જય અંબે જય માતાજી મિત્રો, આ મારો પહેલો બ્લોગ છે જે હું બ્લોગમાં મારા જે પરિવાર છે એના વિશે અને હું ક્યાં રહું છું એ બધી માહિતી હું તમને આપીશ. ને જો તમને બતાવું, આ મારી નાની બેબી છે. આરો આરો જતી રહી પાર. આરો આવી ગઈ છે. જુઓ આરો, આરો આમ જોજે. આરો આમ તો જો. અલ્યા હે અલ્યા અલ્યા અલ્યા. આરુને સામે જવું. આરુ શરમાય છે થોડી. એ હજુ પહેલી વાર વિડીયો ઉતારીએ છે એટલે થોડી થોડી શરમા છે. અને મને પણ થોડી થોડી એવું પહેલાં લાગતું, પણ હવે થોડી શરમ કાઢવી જ પડશે. અને જે બ્લોગ બનાવવાનું જે વિચાર્યું હતું, બહુ ટાઈમ પહેલાં વિચાર્યું હતું. આજે પહેલો જ બ્લોગ હું બનાવું છું, જે જોઈ લેજો. બાજુમાં મારા મામાનું ઘર છે, ત્યાં અમે બધા જોડે જઈએ છીએ. જો આરો દેખાય છે. આરો એ આરો આરો આમ જો. આરો આમ જો તો ખરી. એ આરો બધા બ્લોગમાં આવી જા. અમારો વાઘ આવ્યો, વાઘ. બંકો કહેવાય, શું કહેવાય? નહીં, સેલું બંકો ને. સેલું બંકો છે આ તો. મામાનો છોકરો સેલું બંકો. બંકો હ નાય નહીં, નહીં બંકા મોડા જ નાય ને બંકા. જોઈ લો અમારે ઇન્સ્ટાગ્રામ ક્વીન. જો આ મારી નાની બેબી હતી, હમણાં હવે આ છે. આ મારી મોટી બેબી. જોઈ લો પાછળ લબડી જાય છે. હા તારું ચા જતી તું? બરંબા જતી. આ મારી મોટી બેબી. બે બેબીઓ છે મારા, બે છોકરીઓ છે. એકનું નામ મોટી જે છે એનું નામ છે ધરુ, અને નાની છે એનું નામ શું છે? આરુ, મતલબ આરવી અને ધાર્મી. મિત્રો આ મારું સ્મોલ ફેમિલી છે, જોઈ લેજો. આ બે મારી છોકરીઓ, નાની અને મોટી, અને આ મારી વાઈફ. હલો, પહેલી વાર વિડીયો બનાવીએ છે ને તો અમે ઘરમાં ટોટલ 4 જણા છે. મામાના ઘરે આવી ગયા, જોઈ લો ભાઈ, બધા મામાના પરિવાર. કોઈ જ નહીં. આ વિડીયો નવો બ્લોગ વિડીયો ઉતારું છું તો મૂકવાનું જ હોય ને તારે એમાં. આ મારા મામા, બાજુવાળા ના બંકો મૂકવાનું જ હોય ને એમાં શું વળી. બધા બ્લોગમાં આવશે બધાએ. જો છેલ્લા બધા જોડે રહીએ છીએ, આટલા બધા અમે ભેગા રહીએ છીએ. ચો જતા ભાઈ તમે? ક્યારે લેવા જતા? છે બીજું કઈ બોલવાનું છે આમાં? હા, બીજે ચો ગયા હતા? પણ દરવાજો તો ખુલ્લો હતો. ખુલ્લો જ હતો ને ભાઈ, અમે આયા હતા તો બધું ખુલ્લું હતું. તાણ ખુલ્લો હતો. કોણ બોલી તું? કોને વાયુ? ભાઈ બધા કેરીઓ ખાવા જતા.
वहाँ પડ્યા હતા વહાં પડ્યા હતા છોકરો મારવા આવ્યા છે પણ તમે ઊભા નહીં રહેવાય. અને અમે ઘરમાં આવ્યા ને હા તો ઘરમાં કોઈ નહીં, દરવાજા ખુલ્લા. વાખેલું નતું ભાઈ, ખુલ્લું હતું. અરે મેં જોયું હો ને, ખુલ્લું હતું ભાઈ. હો ખોટું ના કહેવાનું. હું ફુગ્ગો પાડ્યું એટલે આ ગુડી તારને ફુગ્ગો પાડ્યું. इसका नाम फुग्गा है और इसका नाम फुग्गी है. मेरा नाम कछुआ है, उसका नाम बकरी है. हमके नाम सिल्व है. સિલ્વી हमके नाम बकरी है. જો ભાઈ વગર પૂછે વગર કીધે બધા છે ને કેરીઓ ખાવા જતા, અને અહીંયા તો કેરી વાળા દોડાયા જબરજસ્ત નહીં. ઊભી પૂછડી નાઠા ને ચેટલી કેરી ચેટલી લાયા બતાવજો મને. બસ એક જ હે 10 લાયા હતા મિત્રો. ટાટા આઈપીએલ ચાલુ થઈ ગઈ છે. આજે બીજી મેચ છે. બીજી મેચમાં કોની મેચ છે આજે? એ તો બધાની હોય એટલે રમવાની, પણ આજ મેચ કોની ખબર છે ને? હેલો મિત્રો, આ છે હાઈસ્કૂલ, જે મારી એક્ઝેક્ટ ઘરની સામે જ હાઈસ્કૂલ છે, જોઈ લો. અને બાજુમાં છે પ્રાઇમરી સ્કૂલ, શંકરપુર પ્રાઇમરી સ્કૂલ. હવે આ બે સ્કૂલમાં ભણી ગયેલા છે. આ બાજુ છે 1 થી 8 ધોરણ છે, અને આ જે છે એ હાઈસ્કૂલ છે જે ધોરણ 9 થી 11, 12 સાયન્સ સુધી ચાલતું. પહેલાં ઉપર હોસ્ટેલ પણ હતી અને ચાલુ પણ હતી. અને હવે આ મેદાન છે, જોઈ લો. હાઈસ્કૂલ છે. હવે અહીંયા 1 થી 12 સાયન્સ સુધી અહીંયા ભણેલા છીએ, અને એ પછી અમે 12 અભ્યાસ કર્યો છે. ગાઈઝ ઘણા દિવસે નહીં, ઘણા વર્ષોથી મેચ રમવા આવ્યા છીએ, અને બોલિંગ નાખી મેં થાકી ગયા છે બહુ જોરદાર. મિત્રો ઘણા દિવસે રમવા આવ્યા છીએ, અને છેલ્લા 6-7 વર્ષ ઉપર થઈ ગયું છે રમવા, મેચ રમતે. પહેલાં બહુ જ શોખ હતો, અને હવે જો મિત્રો આવ્યા હતા આજે રમવાથી, ચાલ આજ મેચ રમવા, તો મેચ રમવા આવી ગયા છે. ઘણા દિવસે રમ્યા છીએ. મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. આજે ક્રિકેટ રમ્યા, અને ક્રિકેટમાં બહુ જ મજા આવી. બહુ વર્ષે રમવા ગયા અને બહુ જ મજા આવી. એવું લાગે કે રોજ રમીએ, થોડુંક શરીર પણ સારું રહે. અને હવે ઘરે આવી ગયા છીએ આપણે. ઘરે ખાવાનું બનાવે છે. આજ શું બનાવવાનું છે? खिचड़ी. ચલો વાહ, આજે મિત્રો કઢી, રોટલા અને ખીચડી, બહુ મજા આવશે આજે ખાવાનું. રાત્રે કઢી, ખીચડી અને રોટલા છે. તમારે પણ ખાવા હોય તો આવી જજો.